જાગે ત્યાં તું રામ જપના સુતારામ ને સંભાર ઉઠત બેઠત આત્મા હે ચાલંતા ચિતાર પહેલો નામ પહેલો નામ પરમેશ્વરો જીણ જગત માંડ્યો છે જોઈ પહેલો પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ નરુ મૂરખ સમજે નહીં હરી કરે સો હરી 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 કરતા તું તો હર્ષ કર એ જીવ તું અણબૂ હરી કરતા તું હર્ષ કર એ જીવ તું અણબૂ પારસલા ધ્યોવા પ્રગટ હે તન માનવ રોતું પારસલા ધ્યોવા પ્રગટ હે તન માનવ રોતું મોણિયાની પવિત્ર અને દિવ્ય ધરતીમાં સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી જનેતા મોહન નાગભાઈ માના સાનિધ્યમાં હું તમે મળી છે. સમય પ્રમાણે સંજોગ પ્રમાણે મારે મોડું થાય છે, પણ મારો હૃદયનો સાચો ભાવ હોય છે કે હું મોણિયા પહોંચું, કારણ કે અહીંયા આપણો સમાજ છે, પોતાનું ઘર છે, અને ઘરમાં એવું ન હોય કે 11 વાગે પહોંચવું પડે, 10 વાગે. મારો ભાવ પ્રગટ કરવા આવું છું, હું કોઈ જમાવવા માટે નહીં. અને માતાજીએ ખૂબ જમાવ્યું છે આખા સમાજના કલાકારોનું ને 18 વર્ષના ઉપર. આ તો 18 વર્ષની દેવાવાળી જગદંબા છે. ત્યારે આજની દિવસ અષાઢી બીજ, કચ્છીઓનું 9 વર્ષ, નાગબાઈ માની બીજ, અને બ્રહ્મલીન પૂજ નારાયણ બાપુ નારાયણનંદ સરસ્વતી જે રાગી પરંપરાના, જેના થકી આખી પરંપરા, નકર નારાયણ બાપુ પહેલા રાગી ભજનો ગાતા, રામ પાલુ ને બધા, પણ એ પ્રસ્થાપિત નહોતા કરી શક્યા પરંપરા. એ પહેલા દેશી વાણી, પણ નારાયણ બાપુ થકી એક પ્રસ્થાપિત થઈ રાગી ભજનની પરંપરા. એમનો જન્મદિવસ છે ત્યારે ઈ ચાહે ન ચાહે મુજને, ઈ ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે. ઈ ચાહે ન ચાહે મુજને, હરિહરાની મરજી અરજી કરી છે હો, અરજી કરી છે હરી. चाहे न चाहे मुझने,
ઈ ચાહે ન ચાહે મુજને મારો તો પ્યાર છે ચાહે ન ચાહે મુજને મારો તો પ્યાર છે શરણ ગ્રહ્યું છે શરણ ગ્રહ્યું છે દુનિયા 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 એ દુનિયાને છોડી તોડીને વેચી દેજો બધા કલાકારો દુનિયા जिसे कहते हैं जादू का खिलौना है जादू का खिलौना है दुनिया जिसे कहते हैं जादू વસરાજ દુનિયાને છોડી તોડીને શરણ ગ્રહ્યું છે એનું શરણ ગ્રહ્યું છે ઈ જાણે છે મારા દિલની જાણે છે મારા આમેર જાણે મારા દિલની જાણે છે જાણે છે મારા દિલની કહીશ દિલની જાણે છે મારા દિલડાની કરીશ દિલની
પગના ખોખારાની તાકાત કેવી. મેં એવા 500 માણસ મને મળ્યા હતા કે બાપુનો ખોખારો, કારણ કે બધા અલગ અલગ સાંભળવા આવે ને. આમાં તો ભજનમાં, ડાયરામાં, સંતવાણીમાં કે કોઈ પણ કાર્યક્રમ દરેકની મજા અલગ હોય, દરેકને અલગ અલગ સાંભળવું હોય. સમય પરિવર્તન એવો આવી ગયો છે કે નકર ભજનમાં કે ડાયરામાં એવો નિયમ હતો કે 4 ભજન ગાય ચોહર કે પછી 1 દોઢ વાળે, અત્યારે 40 ગાય. હા, એક કડી આવ્યો અંતાક્ષરી જેમ હાલે અત્યારે. પણ કોઈ કલાકારનો વાંક નથી, કારણ કે કલાકાર ને બનાવવો કે બગાડવો એ સમાજ ઉપર ડિપેન્ડ છે. કારણ કે કોઈ બાપુ જેવા તો હતા નહીં. જો ફકીરી મિજાજ રખતે वो ठोकरों में दाद रखते आए तो संसार માંડીને બેઠા હોય બધા પોતપોતાની રીતે. પણ પ્રીત કરીને મુझથી જોને કરીને મુझથી જોને પ્રીત કરીને મુझથી જોને. આ પ્રેમનો પ્રીત કરીને પ્રીત કરીને મુझથી જોને. પ્રીત કરીને મુझથી જોને મરને રહે છે પ્રીત કરીને મુझથી નાટકના ગીતો કેવા હતા પહેલાના જમાના, અત્યારે ફિલ્મના હારા નથી. ભજનમાં કેવું ને કેવું ઘરી ગયું. પણ ખેર સમય પ્રમાણે સમય પરિવર્તન થતા બધું બદલાય, પણ જે મૂળ પરંપરાને જાળવી રાખવી જોઈએ. ગિરીશાભાઈ મને યાદી કરાવી કે 12 બીજના ધણીને યાદ કર્યો નથી, મને કે થોડો યાદ કરજો. 12 બીજના ધણીને સમરીએ 12 બીજના રે એટલો જ પડકારો કરજો. એટલા પડકાર લેવા જ આવ્યો છું. આટલા જ 12 બીજના ધણીને સમરીએ 12 બીજના રે 50% ટાણે થયું, 50% ભેગા મારી ભેગા ઉપડી ગયા હતા. ટાણું આવે ત્યારે 12 બીજના રામા તમારે દેવળે ધમકે ગુગળના ધૂપ ધૂપ. હા સાગર તમારે દેવળે જય પરમવાળા પીર, જય તોરણિયાના પીર, જય રણોજા વાળા, જય પીપળી વાળા મારા બાપ. રામ
તમારે દેવળે ધમકે ગુવળ ના દઉં નરને નારી તમને નમન કરે નમે મોટા બાર વીર ના ધણીને સમરીએ બાર વીર ના રે ધણીને સમરીએ નકળંગ ને જા ધારી રે ભજન ના રામદેવ પીર મહારાજ 12 પીર નો ધણી તો છે પણ પૂજ્ય વઢવાણવાળા બચુ બાપુ એમ કહેતા કે બીજક 12 નો ધણી છે. એ પ્રગટ થયા છે બીજક માંથી નથી બીજક 12 નો ધણી છે. 12 બીજના એક પડકારો ધણીને સમરીએ 12 બીજના રે હે ધણીને સમરીએ નકળંગ ને ધારી રે ભજનમાં વાગે ભડાકા મારી રે વાગે ભડાકા મારી મારી રે મારી 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 ઓ વાગે ભડાકા મારી ભજનના વાગે ભડાકા મારી રે કંકરિયા મોહે મારી ગગરિયા મોર ડારી કહે કંકરિયા મોહે ગગરિયા મોર ડારી હૈ ગગરિયા મોર ડારી હૈ ગગરિયા મોર ડારી ઓ મોરી સારી 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 મોરી સારી અનારી ભીગો ગયો રે ઓ મોરી સારી અનારી ભીગો ગયો રે મોહે પનઘટ હરી મોહે પનઘટ પે નંદ કોલા છેડ ગયો પ્રીત કરીને મુજથી જોને પરદે રહે છે પ્રીતમ હો પરદે રહે છે પ્રીતમાં પરદા નહીં પરદા पर्दा પરંપરા ના બધું છે ન બદિયા વેદ ક્યાં જાને મુझे दिल की बीमारी है बदिया वेद क्યાં जाने मुझे दिल की बीमारी એ મોગલના રખો પાસે આ તો કર્મનો થોડો ઘણો હિસાબ કરવો પડે. માસ્તરના છોકરા છે ને એને થોડા ઓછા માર્ક બાપ માસ્તર હોય ને તો થોડા ઓછા માર્ક મૂકે કારણ કે સમાજ જોતો હોય કે માસ્તરનો દીકરો છે એને જો વધુ માર્ક દઈ દે
તો ઓલે ઉપર આંગળી ચીંધા એટલે આ કર્મનો હિસાબ, બાકી તો રખો ઉપા કરવા વાળી જગમાં બેઠી છે મારા. દિલ કી બીમારી હૈ બદિયા, કભી કફ રોગ બતલાવે બતલાવે, कभी तासीर गर्मी की जिगर का हाल वो मेरा नहीं, जिगर का जिगर का हाल वो मेरा नहीं, जाने अनाड़ी है नबदिया बैद क्या जाने दे, अरे दिल की बीमारी. पानी पूरी बोतल मारी पड़ी थोड़ी. तिरछी नजरें भाई હવે ઘાયલ કર્યો છે મુજને, હો ઘાયલ કર્યો છે મુજને તિરછી, ઓ तिरछी नजरें હવે ઘાયલ તિરછી નજરે દિલ છે તારી પાસ દિલ છે તારી પાસ
જગત તમારી પાસે કાંઈ નહીં હોય તો મરી જાવ તો નહીં પૂછે સાહેબ, અને કાંઈ કહેશે તો કાંટો વાગ્યો છે ને તો આખું ગામ ખબર જોવા આવશે। इस जगत को, इस दुनिया को हमने बहुत करीब से देखा है यार, बहुत करीब से। पूछो तो खरा घायल ने शो थाय छे, तिरछी नजरे भाई घायल कर्यो छे मुझने, ओ घायल કર્યો મુજને, આ દિલનું થયું દીવાનું, દિલનું થયું દીવાનું, દીવાનું 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 ચાહે છે દિલથી, એની નજરે જીવન મારું, એની નજરે જીવન મારું, જીવું છું ઈ નજરે, હો જીવું છું ઈ નજરે, ગાફિલ છું પણ એની, ગાફિલ ગાફિલ છું પણ એની નજર મુજ પર છે, નજર એની નજર હોય તો જ બને, બાકી તો માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ ભવાય। માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય, રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય, બાકી તો મહેનત કરવાથી નથી મળતું, એટલે એનો અર્થ એ નથી કરવી નહીં। કાપે ઉંદર કરંડીઓને, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગ કરવા છતાં અવળું પડે, ધાર્યું ધણ્યું થાય, પણ એની નજર હોય। મારી પર એવડી કૃપા છે જગદંબાની, શું વાત કરું સાહેબ। જબરજસ્ત કૃપા છે સાહેબ મારી પર, અને કૃપા નકર હું તો મારું મૂળ વતન ચરોતર,
ઝાલાવાડ મારું મોહાળ એટલે સૌરાષ્ટ્રના સંસ્કારો મને મોસાળ અગ્રાસમાં મળ્યા છે. બાકી તો અમારા જિલ્લામાં નહીં, તાલુકામાં નહીં, આખા ઝોનમાં લોકસંગીત છે ને છે થોડું ઘણું, પણ એનો વ્યાપ્ત નથી, વેચાતું નથી, ક્યાંય કોઈ કાર્યક્રમ રાખતા નથી. પૈસાવાળા તો ઘણા છે, પણ એની નજર મુજ પર છે. જગદંબાની કૃપા થાય તો વાર ન લાગે મારા બાપ. કારણ નમો મંગલા રૂપ મોગલ નમો મંગલા રૂપ મોગલ નમો મંગલા રૂપ મોગલ તું તો અંતર ની વાત જાણે છે, તને કાઈ કહેવું પડે નહીં, કાઈ મારા અંતરની વાત જાણે છે, તને કાઈ કહેવું પડે નહીં, કાઈ તને કાઈ કહેવું પડે નહીં, કાઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી બધી તારી નજરે કિતાબો ગાડ. નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં. હે માં, હે નવલાખ બોલિયાણી, હે નાગલ, હે સોનલ, હે મોગલ. તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવાર કરવી પડે નહીં. તારે હાથ તલવાર લેવી પડે, તારે સિંહ સવાર કરવી પડે નહીં, તારે સિંહ સવાર કરવી પડે નહીં. તારી કરડી નજરું દે દઈ તો સહારી. હે આસમાની ઓઢણી મત, આસમાની ઓઢણી મતાર લાજ ઉઠતા, કરવેરમો બિરદાણી જાગે પાક. માને એટલા માટે યાદ કરું કે મોણિયાવાળીના આશીર્વાદ મળે. મારે આ મંગળવારે ઓસ્ટ્રેલિયા મારે નવરાત્રી ચાલુ થઈ છે અત્યારથી. આસમાની ઓઢણીમાં તાર લાજ ઉઠતા, ગરબે રમવા બિરદાણી જગે પાગતા, ગરબે રમવા બિરદાણી જગે. માનું તેજી ઓ હે મા, હે ભવા, માનું તેજ ત્રિલોક પથરાઈ રે. આછા આછા ચાંદની ના ચમકારા થાય, સૈયર બને ઓ સૈયર બને, આ સોના
ચાંદની ના સૈયર મોને આસો ના ભણતા ઓ તારી કરડી નજરું દે જય તો સહારે નમો મંગલારૂ મોગલમાં નમો મંગલારૂ હરિઓમ ચારણોએ જગદંબા પાસે ક્યાંય નથી માગ્યું, ફક્ત એટલું માગ્યું, હે જગદંબા, હે મા, હે ભવા, હે જોગમાયા, લીલી રાખજે વાડી અમારી કાલી, લીલી રાખજે દાદ કે વંશવાળી, નમો મંગલા રૂપ મોગલમાં, લીલી રાખજે દાદ માડી તારી લીલી રે વાડીને પ્રમાણ છે એ માતાજી આઈ લીલી રે વાણીને લીલો તોડો ને હળો માડી લીલો રાખજે સારા ઉડનો બાગ રે સરદારની સિંહણ પાકરને માર્યો રે વરી રે બધા મુરબ્બી માયાબેન સાથે દિલાભાઈ આવ્યા છે. દિલાભાઈ પૂજ્ય વિશ્વની સંત મોરારી બાપુ સાથે વર્ષોથી સાવ બચપણથી સંગીતકાર છે અને તાળીના ગળગડાથી વધાવો. આ દિલાભાઈ સ્વાગત છે તમારું. હવે બાપુ સાથે જે માણસ
સૂરના જ્ઞાતા સાથે રહ્યો હોય એના કાન કેટલા પાકા હોય સાહેબ. ભાગ્યશાળી છે આ બધા જે બાપુના હું તો કહું દર્શન થાય એ મારા ભાગ્યશાળી છે. મનુષ્ય માણસોની આ કમજોરી રહી છે કે જીવતા નથી ઓળખી શકતા ભાઈ. બાપુ જેવા મારી દ્રષ્ટિએ આ વ્યક્તિગત મારો વિચાર કે 1000 વર્ષમાં એકવાર આવો પુરુષ આવતો હોય છે. મારા માટે તો મારા બાપ કહું, મારા ગુરુ કહું, એ બાપુની સાથે રહેશે. ને બાપુએ ગિરીશાપા એકવાર મુંબઈ બાપુની કથા, અને ત્યારે સોનલ બીજનો એ દિવસ હતો 2-4 વર્ષ પહેલા, અને તેથી બાપુને જે રાગનો માહોલ ચાલતો એ રાગમાં ગાતા હોય એટલે બાપુ તોડીમાં 1-2 કડી ગાય, અને પછી કીધું કે આપણે કીર્તિને કહેશું કે આ રાગમાં કીર્તિ સોનબાઈમાંનો ભાવ ગાય. હવે હું કથા સાંભળતો હતો એટલે સીધું કથા પૂરી થઈને મારી કથા ચાલુ કરી. મેં કથા તો ન કહે પણ તું મારી વ્યથા હતી. મેં બાપુએ કીધું એટલે, અને સોનભાઈ માની કૃપાથી એના આશીર્વાદથી છે. બાકી તો તેરી કૃપા બિના हिले ને એક ભી અણુ લેતે હે શ્વાસ તેરી દયા છે. એટલે હાર્મોનિયમ ખોલીને બેઠો અને બાપુ મને ખબર 5-5:30 બેસે ત્યારે મેં ફોન કર્યો. ફોનમાં બાપુને સંભળાવ્યું ઈ રાગ તોડીમાં બાપુએ ગાયું હતું. ચીલો વડ શક્તિ તણો ચીલો વડ શક્તિ તણો મારો ચારણ ચૂકી ચારણ ચૂકી જાત એક જન્મી નો હોત જન્મી નો હોત જગતમાં યમાણે મઢડે સોનલમાં તું ગમણા ઓરડાવાળી રે બજુ તને ભેળિયાવાળી રે સોનલમાં તું આબ કપાળી રે બજુ તુને ભેળિયાવાળી રે ગમણા ઓરડા. કાળી અંધારી માં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી. આપણા અનુભવ બાવળી કે એનું બહુ સારું દ્રશ્ય છે કે એવી અંધારી રાત આપણા સમાજ માથે હતી કે અંધારામાં પોતાનો હાથ ન દેખાય એવું અંધારું હતું સાહેબ સમાજ માથે. કાળી 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 અંધારી માં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત તેથી જાગતી જો જાગતી તેરી જાગતી જો તું મઢડા ટીમે તું આયુગી પર ભાત જેવું ગમણા ઓરડાવાળી રે બજુ તુને ભેળિયાવાળી રે ગમણા ઓરડાવાળી. પાળીઓ તે ઘણા પ્રેમથી માડી એ કોયલા પાલે કાગરે
પાળ્યો તે ઘણા પ્રેમથી માડી કોઈનો પાળે કા કઈક જન્મો ના પુણ્યથી માડી હે કઈક જન્મો ના પુણ્યથી માડી ઉરતા રે અનુરાગ પોતાવટ ભજૂતન ભેડિયા વાળી રે સોનલમાં તું આવ કપાળી તું આવ કપાળી તું આવ કપાળી પ્રેમથી બોલો સોનવાઈ માત જય પ્રેમથી બોલો નાગબાઈ માતની જય 9 લાખ લોબડિયાળી માત કી જય દ્વારિકાધીશની જય સોમનાથ મહાદેવની જય ભારત માતાની જય કાશી વિશ્વનાથ મહાદેવની જય ઓમ નમઃ પાર્વતે પદ